તો એક કોષીની આપણે ખ્યાલ છે કે એક કોષી સજીવો છે એની સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં છે, એટલે ડાયરેક્ટ જ ત્યાંથી ખોરાક લઈ લે છે. જેમ કે આ અમીબા છે, શું નામ છે એનું? અમીનાબા. અમીબા, એની પાસે કોષ કેન્દ્ર છે, અહીંયા ખોરાકનો કણ જોઈ જાય એટલે એને પોતાની આજુબાજુના આ જે શરીર છે, શરીરમાંથી ખોટા પગ, એટલે એને આંગળી આમ પ્રવર્ધો કહેવાય, પ્રવર્ધો ફેલાવે અને ખોરાકની આજુબાજુ ઘેરી લે પછી અંદર ખેંચે ને પછી આ સપાટી છે એકબીજામાં મિક્સ થઈ જાય, જોડાઈ જાય અને આને અંદર લઈ લે ને એટલે અહીંયા એક ભૂલ છે થાય એવું આ ખોરાક છે એનું પાચન થાય એટલે વિઘટન થાય, અંદર અન્નધાની બની જાય. અન્નધાનીમાં ખોરાકનું શું થાય? પાચન થાય પછી પચેલા ખોરાકને આમાં શોષણ કરી લે, પછી નકામો કચરો વધ્યો હોય એને શરીરની બહાર કાઢવા માટે ઉત્સર્જન માટે શું કરશે? તો કે ફરી પાછું આ જે છે આ તો આપણે સમજી લો કે કોષ કેન્દ્ર, આ છે કોષ કેન્દ્ર, કોષ રસ. અહીંયા હતી ને અન્નધાની, એને આમ બહારની સાઈડ લઈ જશે, પાછું સપાટી બાજુ ત્યાં લઈ જશે અને અહીંયા જે ખોરાક હતો પચ્યા વગરનો ખોરાક, કચરો પચી ગયો એનું તો શું કરી લીધું? શોષણ. ક્યાં લઈ લીધો? કોષ રસમાં અંદર ખેંચી લીધો. બાકીનું બહાર કાઢવા માટે પાછું એને ક્યાં ધક્કો મારશે? સપાટી બાજુ. ત્યાંથી પાછા આવા પગ પ્રવર્ધો છે ખુલી જશે અને એને ક્યાં મોકલી દેશે? શરીરની બહાર. ખ્યાલ આવ્યો? તો એ બધું જ કામ ક્યાંથી કરે છે? સપાટી. રેડી ને? હવે પેરામિશિયમ આવે, એક કોષી બીજો સજીવ. આવી રીતે આપણા પગ જેવો આકાર હોય, એની ઉપર આવી રૂવાટી હોય, એને કહેવાય પક્ષમો કહેવાય. શું કહેવાય? પક્ષમો. આપણે નાકમાં હોય રૂવાટી જેવું, એને આપણે પક્ષમો કહીએ. સીધું બેસવાનું ભાઈ, આવી રીતે ઊંઘ આવે આમ કરીને બેસી જાઓ, ઊંઘ આવે. એને આને તો કેવું છે, ગમે ત્યાંથી ખોરાક મળે ત્યાંથી લઈ લેશે. આમાં ફિક્સ છે, આને ખોરાક લેવા માટેનું એક ચોક્કસ સ્થળ છે, અહીંયા જ તે ખોરાક લે છે. રેડી? હવે અહીંયા ખોરાક આવ્યો તો શું કરશે? ખોરાકનો કણ અહીંયા આવ્યો તો આ કણને પક્ષમો વડે, કોના વડે? પક્ષમો વડે ગતિ કરાવી જ્યાં ખોરાક લેવાની જગ્યા છે ત્યાં સુધી લઈ જશે. ખ્યાલ આવ્યો? પેરામિશિયમ પણ સપાટીએથી જ ગ્રહણ કરે છે, પણ એની માટે ખોરાક મેળવવાની એક ચોક્કસ જગ્યા છે, સ્થાન છે. તો ચાલો, અમીબા અને પેરામિશિયમ કેવા છે? તો કે એક કોષી છે. એના ઉપરથી એક કોષીનું પોષણ આપણને સમજાવે છે. તો અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી એટલે ટેમ્પરરી હોય, પરમેનન્ટ હોય એવા ને એવા રહેશે, પછી પાછા વિખાઈ જવાના. અસ્થાયી પ્રવર્ધો એની મદદથી ખોરાકને ગ્રહણ કરે. ફૂટપાથ એટલે ખોટા પગ. રેડી? અસ્થાયી, ટેમ્પરરી. આ પ્રવર્ધ ખોરાકના કણને ઘેરી લે, એની સાથે જોડાઈ જાય અને અન્નધાની બનાવે. શરીરની અંદર શું બને નાખી? અન્નધાની. અહીંયા એક અન્નધાની બની ગઈ, ગોળ બની ગઈ. પછી અન્નધાનીમાં એનું શું થઈ જશે? પાચન થશે, વિઘટન થશે. વિઘટિત થયેલો ખોરાકનું શું કરી લેશે? અને વધેલો અપાચિત ખોરાક ઉત્સર્જન. તો અન્નધારીમાં જટિલ પદાર્થનું વિઘટન થાય સરળ પદાર્થ બને છે, અને સરળ પદાર્થો ક્યાં પ્રસરણ પામી જાય છે? કોષ રસમાં. સમજાઈ દીધું છે. વધેલો અપાચિત દ્રવ્ય કોષની સપાટી તરફ પાછો જવા માંડ્યો. જો આવ્યો, પછી ત્યાંથી બહાર નિકાલ પામે. તો ત્યાંથી બહાર નિકાલ પામે તો ત્યાં પછી નિકાલ પામવા માટે આવી રીતે આ પાછી ખોરાક હવે ક્યાં ફેંકી દેશે? બહાર.
રેડી, અન્નધાની હવે તૂટી ગઈ અપાચિત ખોરાકને ઉત્સર્જન કરીને બાદ. પેરામિશિયમમાં થોડુંક અલગ છે, એમાં કોષનો નિશ્ચિત આકાર ધરાવતું, આનો આકાર કેવો છે? ફિક્સ. આની જેમ ખોટા પગને આકાર બદલે નહીં, તો ખોરાકને લેવા માટેની વ્યવસ્થા અલગ હશે. આની જેમ આકાર બદલતું તે એક કોષી તો છે જ તે. હવે એની પાસે એક વિશિષ્ટ સ્થાન હોય, ત્યાંથી જ તે ખોરાક ગ્રહણ કરી શકે છે. હવે પક્ષમો છે, એની ગતિ દ્વારા ખોરાકને ન્યા સ્થાન સુધી પહોંચાડવાનો. અહીંયાથી ખોરાક લેવાની જગ્યા છે, તો ખોરાકને ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? પક્ષમો. પક્ષમો ક્યાં હોય? તો સંપૂર્ણ સપાટીને ઢાંકેલા હોય છે. રેડી, પેરામિશિયમ વિશે ખ્યાલ આવી ગયો. આમાં પણ કોષ કેન્દ્ર હોય. એક કોષી વિશે આપ સિમ્પલ છે, અઘરું છે. હા, નિકાલ અને ઉત્સર્જન. એ તો ખોરાક જ્યાં કેચઅપ કર્યો હોય ત્યાં અન્નધાની બની જાય. એવું કઈ ફિક્સ નથી કે અહીંયા જ હોય. જે જગ્યાએ ખોરાક કેચઅપ કરે થઈ જશે. હવે પાચન નળી કે પાચન ગુહા. ગુહા એટલે અંદર ગુફા જેવું છે, પોલાણ છે આખું પાચનમાં. એમાં જાશે શું ખાવાનું? પાચન ગુહા. એટલે શું? અને મનુષ્યની પાચન નળીની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. એટલે પાચન અહીંથી આખી પોલાણ વાળી જગ્યા બધું પોલાણ છે. જો અહીંથી અન્ન નળી, અન્નનળીથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટું આંતરડું. તો આ જીભ, મુખ ગુહા, અન્ન નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, આખો રસ્તો છે. તો અહીંયા જે બધું લખ્યું છે એ શું છે? પાચન કરવામાં જે સપોર્ટ કરે છે એ છે. આ બધા સપોર્ટ કરે. યકૃત, પિત્તાશય, પિત્તનલિકા, સ્વાદુપિંડ. આંત્રપૂત તો એ ખાલી શરીરનો એક ભાગ છે, એનો કઈ બહુ યુઝ આવતો નથી. જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, એ પડ્યું હોય છે, એ વધે, અચાનક વધવા માંડે તો દુખાવો થાય, તો આપણે એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવવું પડે છે. બરોબર? એપેન્ડિક્સ એટલે સારણગાંઠ, હર્નિયા કહેવાય, એનું ઓપરેશન આપણે કરાવવું પડે. બાકી જનરલી માહિતી ખબર પડી ગઈ. હવે આને દોરવું કેમ, મેઇન વસ્તુ છે. હવે આ આખું શરીર નથી દોરવાનું, આપણે ખાલી આ તંત્ર દોરવાનું છે. તો તંત્ર માટે અહીંથી તમારું શું છે? તો કે નાક. આ નાક આવ્યું. અહીંથી મોઢાનું પોલાણ આવ્યું. મોઢાના પોલાણમાં શું આવે? જીભ આવે. અને ઉપર દાંત, નીચે દાંત. અહીંથી હવે શું શરૂઆત થઈ જશે? અન્નનળી. અહીંથી પછી ઈ કોની સાથે જોઈન્ટ હોય છે? જઠર સાથે. જઠરનો આકાર કેવો હોય? તો કે કિડની જેવો જ હોય, વાલ આકારનો જઠર, હે ને? અહીંયા આ રસ્તો ખુલ્લો હશે. હવે અહીંથી પાછો રસ્તો ખુલશે. ત્યાંથી શું જોઈન્ટ થશે? નાનું આંતરડું. રેડી? બ્લુ કલર નું છે જે. અહીંથી નાનું આંતરડું. નાના આંતરડાને શરીરનું લાંબામાં લાંબુ અંગ છે નાનું આંતરડું. આ વળાંક નાનો એવો જ વળાંક લેવાનો જેથી દોરવામાં સરળતા રહે. આ વળાંક બહુ નાનો જ રાખવાનો. અહીંથી શરૂ કરશું આપણે મોટું આંતરડું. એટલે હવે અહીંયા પછી આપણે આંત્રપુચ્છ અને મોટું આંતરડું શરૂ. મોટા આંતરડું દોરવાનું શરૂ કરશું ને એટલે થોડુંક ખરબચડું આપણે રાખશું. ખ્યાલ આવ્યો? અને અહીંયાથી આપણે શું થઈ જશે? મળદ્વાર. મળદ્વાર ને એનો ત્યાગ થઈ જશે.
આખો ભાગ શું દર્શાવે છે? નાનો આંતરડો. પછી મોટા આંતરડામાં આપણે કલર ફેરવી નાખો. જઠરમાં તો તમને કઈ બહુ વાંધો આવશે નહીં આનું જોવામાં. રેડી? હવે બાકી શું રહ્યું? આ મેઇન તો ભાગ થઈ ગયા. બાકી રહે છે આપણું યકૃત, જેને તમે લીવર કહો છો. લીવર તમને ખબર છે માણસનું બીજું મગજ કહેવાય. ખબર છે? બીજું મગજ કહેવાય. લીવર તમે થોડુંક કાપી નાખો ને તોય આપણે વાંધો ન આવે, પાછું એડજસ્ટ થઈ જાય. મગજ પછી સૌથી વધુ શરીરને કંટ્રોલ કરતું હોય ને તો લીવર. લીવર ફેલ થાય માણસ જીવી ન શકે. બીજું મગજ કહેવાય શરીરમાં. બીજું પ્રોસેસર. એક આ પ્રોસેસર, આ સપોર્ટ વાળું પ્રોસેસર લીવર. લીવરનું બહુ ધ્યાન રાખવું પડે. ગાડીના લીવરનું નહીં, શરીરના લીવર. દારૂ પીવા વાળાને સૌથી પહેલા શું ફેલ થાય? લીવર ફેલ થાય. એનો પછી કોઈ રસ્તો નથી. બીજું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવો તો બહુ મોંઘું, અતિશય ખર્ચાળ. એ સક્સેસ જાય તેને ન જાય. પાછું લીવર સહન બહુ કરે. એમ તરત કઈ એકવાર દારૂ પીવાનું ફેલ ન થઈ જાય, પણ તમે રોજ નકરો કન્ટિન્યુ અઢળક આમ ઊભે ગળે પીધા જ રાખો ને. ઊભે ગળે એટલે ખબર પડી, ગળો ઊભું કરી પીધા જ રાખે તો પછી એવી લિમિટ આવે સહન શક્તિ. આપણે એ દોરવાનું છે. તો એનો આકાર તમે જોજો, ખાસ ધ્યાન આપજો. આમ ટોપી જેવું દેખાય છે તમને. શરૂઆત ક્યાંથી કરવાની? મોટા આંતરડાનું આ ટોચ જઠર, મોટું આંતરડાનું આ ભાગ જઠર. રેડી? તો ટોપી પહેરાવવા માટે થઈ ગયો ભાગ. હવે ખાલી શું કરવાનું હતું? રેડી? અહીંથી એક નાનકડો ટુકડો આમ કરેલો છે. હવે આવ્યું પિત્તાશય. એ તો નાનું એવું આમ વનસ્પતિમાં ફળ આવ્યું હોય એ ટાઈપનું આકાર આવી રીતના દેખાડ્યો. આપણે એને કઈ રીતે દોરશું? જેવી રીતે કે પિત્તાશયની જે નલિકા છે એ ક્યાં જવી પડે? તો કે નાનું આ જઠર પૂરું થાય ને ત્યાં છેડે આવે, નાનું આંતરડાની શરૂઆત આવે ને ત્યાં એની નળી જવી પડે. તો આપણે નળીને અહીંયા લઈ જવાની છે. રેડી? તો અહીંયા દોરશું આપણે. આ શું થઈ ગયું? પિત્તાશય. ક્લિયર? હવે બાકી રહ્યું ક્યાં સંતાયેલું છે? તો કે આ જઠર પૂરું થયું એની નળી અહીંયા છે, અહીંયા પાછળની સાઈડ. તો આપણે થોડુંક ઘૂસવું પડશે અહીંયા. આ મોટું આંતરડું, અહીંથી હવે આપણે પિત્તાશય બનાવશું. પિત્તાશયનો કલર કેવો રાખ્યો છે? એ લોકોએ અલગ રાખ્યો છે. આપણે બ્લુ કલર કરી દઈએ એટલે થોડુંક અલગ દેખાય. અહીંયા થોડુંક દેખાશે, થોડોક ભાગ અહીંયા દેખાશે. છે? આ થઈ ગયું તમારું પિત્તાશય. બસ આટલું કરો એટલે પાચન માર્ગનું બધું આવી ગયું. આપણે શરીર કઈ દોરવાની જરૂર. આપણે અંદરની ગુહા અને આખો રસ્તો બતાવવાનો હતો. આની 5 થી 6 વાર પ્રેક્ટિસ કરી નાખવાની એટલે પરફેક્શન આવી જશે. કોઈ પણ વસ્તુ પરફેક્શન ક્યારે આવે? પહેલી વારમાં આવડી જાય કે પ્રેક્ટિસ કરવાથી? પ્રેક્ટિસ કરશો ને 5 થી 6 વાર પ્રેક્ટિસ કરો ને એટલે એ વસ્તુ તમારા અર્ધ જાગ્રત મગજમાં ફિટ થઈ જાય. પછી તમને ભૂલ નહીં પડે. તમે ઊંઘમાંથી ઉઠાડીને કે આકૃતિ દોરો તમને આવડી જાય. અમીબાની આકૃતિ તમારા આગળ ઘણી બધી વાર આવી ગઈ, હવે તમને આવડી ગઈ હોય. જે ડ્રોઈંગ તમે 5 થી 6 વાર દોર્યું હોય ને એ ડ્રોઈંગ તમને આવડી જશે. કેમ? તો કે ક્યાં ફિટ થઈ ગયું છે? અર્ધ જાગ્રત મગજમાં. તો આપણે 5 થી 6 વાર પ્રેક્ટિસ કરશું ઘરે જઈને આજના દિવસમાં. બાયોલોજીનું મેઇન ઇમ્પોર્ટન્સ એ છે કે પહેલા આકૃતિ સારી હોય ને તો જ શિક્ષક આગળ વાંચવા બેસે.
આકૃતિ ખોટી હોય એટલે શું સમજે? ખોટું જ લખ્યું હોય છે, આકૃતિમાં ભૂલ કરી છે એટલે અંદર બધું ખોટું જ છે એમ. એટલે પેલા ધ્યાન ક્યાં રાખવાનું છે? આકૃતિમાં. ચાલો હવે શરૂઆત કરીએ કે મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. તો શરૂઆત ક્યાં જ થાય? વિવિધ પ્રકારનો ખોરાક તો આપણે ખાઈએ છીએ, જાત જાતનો. એ ક્યાંથી પસાર થાય? પછી કુદરતી એટલે કે નૈસર્ગિક રીતે પેલા નાના નાના કણમાં રૂપાંતર થવાની ક્રિયા છે. પાચન એટલે એનું ટુકડા થવા, વિઘટન થવું. યસ, જટિલમાંથી મોટા અણુમાંથી નાના અણુ બનવા. રેડી ને? હવે મુખમાં પાચનની શરૂઆત થાય. આપણે ચાવીએ ખોરાકને તો મોઢામાં પાચનની શરૂઆત થાય. તમને ખબર હોય તો એવું તમે સાંભળ્યું હશે કે ખોરાક જેમ ચાવો ને એમ મીઠો લાગે, રોટલી જેમ ચાવો ને એમ વધારે ગળી લાગે. એવું સાંભળ્યું છે? કેટલાય સાંભળ્યું છે? બાકીના બધા નથી ખબર. એનો મતલબ જનરલ નોલેજ ઓછું છે. બાજરાનો રોટલો કે રોટલી કે તમે જેમ ચાવો ને એમ તમને સ્વાદિષ્ટ લાગે વધારે. નથી ખબર? એનું કારણ છે આપણા અહીંયા લાળ ગ્રંથિ હોય, લાળ ગ્રંથિ, ત્યાંથી લાળ રસ આવતો હોય છે. શું આવતો હોય છે? અહીંયા બે બાજુ ગાલમાં નાના નાના છિદ્ર આવે અને જીભની નીચે પણ એના છિદ્ર હોય, ત્યાંથી લાળ રસ આવે. એટલો આમ ઘરે જાઓ અને મનગમતી સ્મેલ આવે ઘરમાંથી, મનગમતી વાનગીની સ્મેલ આવે એટલે તરત લાળ રસ શું સ્ત્રાવ કરવા માટે? ખાવાનું આવવાનું છે. એને મગજ પેલા સ્મેલ ક્યાં ગઈ? નાકમાં ક્યાં ગઈ? મગજને ખબર પડી સ્મેલ સારી આવે છે એટલે હમણાં થોડીક વારમાં ખાવાનું. એટલે એને તૈયારી શરૂ કરી કે લાળ રસ મોકલો, કેમ કે ખાવાનું આવશે તો પચાવવા માટે લાળ જોશે. તો ખોરાકને પાચાવવાની શરૂઆત લાળથી થાય. જીભ એને શું કરે છે? ખોરાકને વલોવે. દાંત એના ટુકડા કરે. જીભ વલોવે, મિક્સ કરે. લાળને અને ખોરાકને મિક્સ કરી પોચો બનાવે. પોચો થાય ત્યાં સુધીમાં થોડું ઘણું પાચન, અંશતઃ પાચન શરૂઆત થઈ ગઈ હોય. કોનું પાચન થાય? તો કે સ્ટાર્ચનું. કોનું? સ્ટાર્ચમાંથી શું બનશે? શર્કરા એટલે કે ગ્લુકોઝ. કયા ઉત્સેચકની હાજરીમાં? તો એમાઇલેઝ. એમાઇલેઝ. અને કઈ રીતે યાદ રાખવું? તો કે એમાઈ નામનો ફોન આવે છે, તમને ખબર છે? એ લે, એમાઈ લે. આગળ પાછળ લગાડવાનું ખાલી શું? જ. એમાઈ લે જ. જ ની જગ્યાએ આમ રાખો તો લે જ, લેવાનો જ છે. એમાઈ લે જ. પછી આપણે આ જ ની જગ્યાએ જબલાનો જ કરી નાખ. યાદ રહી જશે. પછી તમે પેપ્સી ખાવ છો ઉનાળામાં? પેપ્સી તો જો પેપ્સી ન પાછળ શું લગાડવાનું? ન. હાલો આમાં શું હતું? એમાઈ લે. પાછળ શું લગાડવાનું હતું? જ. આ યાદ રહી ગયું? પેપ્સી ન. પછી તમે કોકની પાસેથી પેજ માંગતા હોય તો શું કયો? લાઈ પેજ. શું કયો? લાઈ પેજ. યાદ રહી જશે. શું? લાઈ પેજ. તો આ એમાઇલેજ છે એ કોનું પાચન કરે? તો કે સ્ટાર્ચનું. આ પેપ્સિન છે એ કોનું પાચન કરે? પ્રોટીનનું. આ લાઇપેજ છે એ કોનું પાચન કરે? ચરબીનું. ચાલો આ યાદ રહેશે? ઓકે. ચાલો બીજું. હવે સ્ટાર્ચનું પાચન થાય તો શું બને? શર્કરા. શર્કરા એટલે ગ્લુકોઝ. ગ્લુકોઝ. પ્રોટીનમાંથી બને કમિનો એસિડ. રેડી? કમિનો નથી હો, એમિનો છે. કમિનો. ચરબીમાંથી બને ગ્લિસરોલ અને ફેટી એસિડ. પાચન થાય એટલે. રેડી? યાદ રહેશે. સ્ટાર્ચ માટે ઉત્સેચક કોણ છે? પ્રોટીન માટે પેપ્સિન. એમાં એક માસીન છોકરો આવે ટ્રિપ્સિન. બે યાદ રહી જશે. પેપ્સિન નો માસીન છોકરો કોણ? કોનું પાચન કરે? બે પાચન કરી શકે. અને પાચન કર્યા પછી લાઇપેજ કોનું પાચન કરે? ગ્લિસરોલ અને
આગળ આવશે. અત્યારે તો ખાલી એક જ વસ્તુ આવ્યું એટલે મેં તમને બધું જ સમજાય દીધું, એટલે આગળ તમને પ્રોબ્લેમ આવે નહીં. કોઈ પણ વસ્તુ જ્યારે એમ કહેવામાં આવે કે આગળ આવશે એટલે માઇન્ડ તરત એક્ટિવ થઈ જાય કે હે આગળ આવશે, કામની વસ્તુ છે. પણ અત્યારનું કહેતા હોય તો નહીં. જેમ કે તમને ખ્યાલ હોય કે ભવિષ્ય જ્યોતિષ હોય ને, જ્યોતિષ એને શું કહેવાય ઇંગ્લિશમાં? એસ્ટ્રોલોજર. રેડી? ઘણા વિદ્યાર્થીને ઓછા ટકા આવતા હોય, થોડીક ધમાલ કરતા હોય તો એના પેરેન્ટ્સ છે ને એને એસ્ટ્રોલોજર પાસે લઈ જાય કે અમારે કેમ આવો થયો છે, જરાક જોઈ દઈએ ને આનું ભવિષ્ય કેવું કહે છે. એટલે પેલા એસ્ટ્રોલોજર, હમણાં એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ મને મળવા આવ્યા વાત કરતા હતા કે ક્યાં કંટાળી ગઈ છો એનાથી. મેં કીધું કેમ, શું થયું? હેરાન કરી દીધા છે કે ખબર નહીં આ કોના જેવો થયો છે. કાંઈ નહીં, થઈ જશે ધીમે ધીમે, ઉંમર થાય એમ મસ્તી થોડીક ઓછી થઈ જશે. કે આને હું એસ્ટ્રોલોજર પાસે લઈ ગઈ છું. એમ એસ્ટ્રોલોજર પાસે શું થયું? એને શું કીધું? એને કે કુંડળી જોઈ, બધું કે કેટલી મોટી ફી લીધી, એની ફી હોય છે, એની ફી લીધી, બધું જોયું. પછી એને એમ કીધું આ છોકરો ભણવામાં બહુ આગળ વધવાનો નથી, ભણવામાં આગળ નહીં વધે, પણ જો આ ખોટી સંગતે ચડી જશે ને તો આના જેટલો ખરાબ માણસ કોઈ નહીં. પણ જો એને દિલથી કામ કરવાનું શરૂ કર્યું ને એને એમ થયું કે નહીં મારે આમ કામમાં ધ્યાન રાખવું જોઈએ, તો આ ધંધામાં બહુ આગળ વધશે. અને ભણવામાં તે જો એમને થઈ ગયું કે નહીં મારે ભણવું છે, તો આના જેવું સારું કોઈ નથી. એટલે જો દિલથી કામ કર્યું તો આના જેટલો સારો માણસ કોઈ નહીં બને. તો ખોટી સંગતે ચડી ગયો તો ખરાબ માણસ બનશે. હવે આવું તો એસ્ટ્રોલોજર નો હોય ને સામાન્ય ગધેડા જેવા માણસ હોય ને એને ખબર પડે કે ખોટી સંગતે જાય તો નહીં ભણે, ઊંધા રવાડે ખરાબમાં ખરાબ માણસ બનશે. દિલથી કામ કરે તો માણસ આગળ વધવાનો જ છે. એને બે કીધું, કેમ એક જ નો કીધું 100% આ ગુંડો જ બનશે એમ કેમ ન કીધું? ભવિષ્ય જોતા હતા તો 100% કહેવાય ને કે આ જ બનશે, આ નહીં બને. એને બે રસ્તા રાખ્યા, આમે નહીં ને આમે નહીં, તો એને એસ્ટ્રોલોજર ન કહેવાય. એટલે આપને બહુ ઈચ્છા હોય ભવિષ્યમાં શું આવશે, આગળ શું આવશે, એવું કાંઈક આગળ જે શું આવે ખબર? આગળ શું આવે? આજે જે કામ કરો ને એવું આગળનું વસ્તુ બનવાનું છે, કોઈ ફિક્સ ન કહી શકે. તો મેં કીધું એ જ્યોતિષ એટલા બધા સરસ મજાના છે, પરફેક્ટ જોવે છે, પૂછી લેવાય ને 12માં કેટલા ટકા આવશે, પોઈન્ટ સાથે પૂછી લેવાના. આનાથી એક ઓછો આવ્યો ને તો વારો પડે, ફી પાછી લઈ જાય. જ્યોતિષ છે એટલે કહી દેવાય, કોઈની તાકાત નથી. તમારું ભવિષ્ય કેવું હશે હું ન કહી શકું, કોઈ ન કહી શકે. એ નક્કી કરે છે તમારું આજનું કરેલું કામ. તમે 1 થી 9 ધોરણ સુધી જે કર્યું કઈ ફેર ન પડે. આજથી જો તમે કામમાં ફેરફાર કરો તો ભવિષ્યનું નિર્માણ અલગ થશે. જો કામમાં અલગ રીતે કામ કરશો, બગાડશો કામ, તો ભવિષ્યનું નિર્માણ અલગ હશે. કર્મ નક્કી કરે એટલે કોઈ ભવિષ્ય ફિક્સ હોતું નથી. કર્મ અનુસાર એને બદલી શકાય છે. રેડી? એટલે ભવિષ્ય જાણવા કરતા વર્તમાન ઉપર ધ્યાન આપો ને તોય સમય સુધરવા માંડે. પણ બધાને કેવું ભવિષ્ય જાણી લેવું છે, અમારે આટલા ટકા આવ્યા એમ એસ્ટ્રોલોજરે કીધું છે ભણવામાં બહુ આગળ વધશે એટલે હવે નથી વાંચવું, જેને કીધું એટલે આવશે. એમ થોડું આવે? બોલો, આવે? એટલે એવું કોઈ જ દિવસ માનવાનું નહીં. આગળનું ટેન્શન લેવાનું જ નથી. ભવિષ્ય શું થશે શું નહીં એ થશે. આપણું કામ અત્યારે આપણે પરફેક્ટ કરીએ છીએ, હા કે ના એટલું જ યાદ કરો. સવારથી સાંજ સુધીમાં સાંજે એટલું યાદ કરો, સવારથી સાંજ સુધી જે પણ કર્યું મેં મસ્ત કર્યું છે, પૂરી પ્રામાણિકતાથી કામ કર્યું છે. જો આ જવાબ હા આવે સૂતી વખતે કે નહીં મેં સારી રીતે કામ કર્યું છે, તો તમારું ભવિષ્ય કોઈથી ખરાબ થઈ શકે નહીં. કોઈની તાકાત નથી. પણ તમે બધે છેતરપિંડી કરી, મમ્મી પપ્પાને હું વાંચું છું એમ કરીને મોઢું રાખીને બેઠા રહ્યા, હું વાંચીશ એમ કરીને વાંચું નહીં, ખોટું બોલ્યા, એને છેતરપિંડી જ કહેવાય કે નહીં? હા મારું લેસન બધું જ થઈ ગયું છે, એને શું કહેવાય? ખોટું બોલ્યા, છેતરપિંડી. હવે આવું બધું કર્યું તો એનું પાપ તો તમને લાગવાનું જ છે ને એ કર્મનું ફળ તમને મળવાનું જ છે. એટલે પછી ત્યાં કોઈ ભવિષ્ય તમારું સુધારી શકશે નહીં.
એટલે પછી કોઈને બ્લેમ કરવાનો ન આવે કે ભગવાને મારી સાથે આવું કેમ કર્યું. ભગવાન કોઈ કઈ કરતા જ નથી. એ શું કામ તમારા એની દુશ્મની છે? આની સાથે મારી દુશ્મની છે. એ તો રાવણ ને વરદાન આપે. લ્યો, એવો માણસ હતો તોય વરદાન દેતા હતા કે નહીં? કેમ? એને કર્મ કર્યું છે, એને ફળ સારા કર્મનું સારું. પછી ખરાબ વરદાન મળી ગયું. વરદાન મેળવવા વખતે ત્યાં સુધી સારા કામ કર્યા રાખ્યા, તપ કર્યું, ભક્તિ કરી, વરદાન મળ્યું, તાકાત આવી ગઈ એટલે બધા હેરાન કરવાનું ચાલુ કર્યા, તો પાછું પતન થઈ ગયું ને, આખી લંકાનું પતન થઈ ગયું. એટલે કર્મ અનુસાર જ બધું થાય છે. સારો સમય કર્મ લીધે આવ્યો હતો રાવણનો, પછી ખરાબ સમય એના. તમે હવે ભવિષ્યનું દર્શન કરશો, આગળ શું આવશે એનું ટેન્શન લેવાય કે અત્યારે જે કામ કરીએ છીએ એની પર ધ્યાન આપશો? એટલે 10મામાં રિઝલ્ટ કેવું આવશે? ઘણા એડમિશન લેતી વખતે આપણને પૂછે કે સાહેબ અમારા છોકરાનું સારામાં સારું રિઝલ્ટ આટલા ટકા તો આવી જ જશે ને, તમારે ટ્યુશનમાં એડમિશન લઈએ તો. એની ગેરંટી નહીં, હું ન લઉં. હું શું કહું, મહેનત કરશે તો આવશે. હું કહું એ પ્રમાણે મહેનત કરે તો આવે, નકર નહીં. ખબર પડી ને? તમારું વર્તમાન ઇમ્પોર્ટન્ટ છે. રિઝલ્ટ જે આવે એ વર્તમાન સારું હોય છે તો રિઝલ્ટ કેવું હોય છે? સારું જ હશે ને. ડેઈલી 80 ના 5 માંથી સારા આવતા હોય તો દિવાળીની એક્ઝામમાં કેવા આવવાના? હવે રોજ 0 0 ને અડધો ને એક આવતો હોય, હું દિવાળીએ સારા માર્ક્સની અપેક્ષાએ બેસું, એનો કોઈ મતલબ નથી. અને કોઈ પેરેન્ટ્સ રોજ વાંચવા ન બેસાડતા હોય, જેમ કરવું હોય બાળકને જેમ કરવું એમ કરવા દે. એ કે તો અમારું માનતા જ નથી, એમ કરીને રમવા દેવાનું, જે કરતું હોય કરવા દેવાનું. પછી સીધું રિઝલ્ટ આવે તો એ રોળી દેવાનું શિક્ષકો પર. સર તમે કઈ ભણાવ્યું જ નથી. તો આ કર્મનું ફળ કોને મળ્યું? આ કોના કર્મનું ફળ છે? આપણે બેસાડ્યા નથી, આપણે આપણી ફરજ ચૂક્યા. હાલો, તમે નાના હતા, તમે ધ્યાન ન આપ્યું તો મા બાપની એક ફરજ થાય છે. શું? ફરજિયાત બેસવું જ પડશે, સ્ટ્રિક્ટ એક્શન લેવી પડે જો કોઈ વિદ્યાર્થી ધમાલી હોય તો. એમ તમારે તમે કોઈ શિક્ષકને બ્લેમ આપો, મમ્મી પપ્પાને બ્લેમ આપો, એની કરતા તમે કોઈ ધ્યાન ન આપે, તમે ખાલી પોતે ધ્યાન આપ્યું હોત તો રિઝલ્ટ સુધરી જાત ને. ઘણા મમ્મી પપ્પા સવારથી સાંજ સુધી કામે જતા રહેતા હોય, મમ્મી પપ્પા બે, હવે ઘરે ધ્યાન રાખવા વાળું કોઈ ન હોય, તો હવે નક્કી કોને કરવાનું? વાંચવું કે નહીં વાંચવું? આપણે. હવે રિઝલ્ટ ખરાબ આવે તો કોઈને બ્લેમ કરવાનો રહેતો નથી, કોઈને દોષ નહીં આપવાનો, પોતાના કર્મને દોષ આપો. અને હવે જો રિઝલ્ટ સુધારવું છે તો ધ્યાને ક્યાં આપવાનું છે? પાછું કર્મો. રેડી? ઇન્ટરેસ્ટિંગ છે, ભવિષ્ય બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવે જાણવાની ઈચ્છા થાય. પણ એ ભવિષ્યનો સુવર્ણ અક્ષરે આપણે લખી શકીએ છીએ આપણા કર્મ વડે. આપણું ભવિષ્ય કેવું છે એ આપણે નક્કી કરીએ છીએ. ચલો જોઈએ હવે આ આખી સ્ટોરી તમને આમાં આવી ગઈ. જો દાંત વડે ખોરાકને ચવાતા નાના નાના આપણે ખબર પડી ગઈ. પછી લાળ ગ્રંથિમાંથી લાળ રસ ખોરાકને કેવો બનાવે છે? મોચો ને ભીનો. આ બધી વાત થઈ ગઈ. લાળ રસીય એમાઇલેઝ નામનો ઉત્સેચક, એનું બીજું નામ છે ટાઇલિન. આપણે યાદ નથી રાખવું, આપણે એમાઇલેઝ યાદ રાખીએ. ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચ. જટિલ અણુ કયો? એનું વિઘટન કેમાં કરે છે? શર્કરામાં વિઘટન કરે છે. જો સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરી નાખ્યું. વિઘટન કરે એટલે ખોરાક ચાવો એટલે વિઘટન થયો, પછી ગળો લાગશે. તો સ્ટાર્ચ શર્કરા. આપણે માલ્ટોઝ નથી યાદ રાખવું. લાળ રસમાં શું હતો? એમાઇલેઝ. યાદ રહી ગયું ઉત્સેચકનું નામ. આ ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે શું કરે છે? મિક્સ કરે છે. આ તો સ્ટોરી બહુ ઈઝી છે, મોઢા વાળી છે ને. આગળ છે પછી શું થાય કે આમ ખોરાક આપણે ખાધો, પછી આમ ગળે ઉતાર્યો એટલે અહીંથી સીધો પડ્યો જોરથી જઠરમાં. આવું થાય છે કેમ? એનું કારણ છે કે આપણું જ્યારે અન્નનળી, આ જે મુખ ગુહા હતી, આ જીભ ને દાંત ને, રેડી, અહીંથી જે અન્નનળીમાં જ્યારે ખોરાક જાય છે તો એ સીધે સીધો ભટકાતો નથી. એનું કારણ છે અહીંયા જે સ્નાયુઓ હોય છે, જ્યાં ખોરાક પહોંચે ને ત્યાં ઉપસી જાય. પછી ખોરાક અહીંયા પહોંચે તો અહીંથી સ્નાયુઓ ઉપસી જાય, બાકીના સાંકડા હોય. આમ એક્ઝામ્પલ આપું તો
જ્યાં ખોરાક પહોંચે ત્યાં શિથિલન થાય, બાકીની જગ્યાએ સંકોચન. તો તરંગવત સંકોચન શિથિલન થઈને ધીમે 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 એને આગળ પહોંચાડે છે. એટલે ભટકાતો આપણે કદાચ આડા સૂતા હોઈએ તોય તે સમજી લો કે અન્નનળી આડી છે, તો અહીંથી ખોરાક અંદર ગયો તો અહીંયા વચ્ચે કઈ ઉભો નથી રહી જતો કે ઉભો થાય ત્યારે હું આગળ વધી હવે કાંઈ ઊભા થાય એની વાટ જોવે કે ઈ આગળ ધીમે ધીમે સ્નાયુ એને લઈ જાય છે. તો એ તરંગવત સંકોચનને લીધે આગળ વધશે અને ધીમે ધીમે આગળ વધશે. આ આખા પાચન માર્ગમાં આ જ થવાનું છે, ધીમે ધીમે આગળ વધશે આખા માર્ગમાં. અહીંથી અહીંયા આમાં બધે તરંગવત સંકોચન શિથિલન થવાનું છે. ધીમે ધીમે આગળ વધશે, જેથી રસ્તામાં જેટલી પ્રક્રિયા કરવી હોય કરવાનો સમય મળે. નકર તો ફટાફટ નીકળી જાય તો પ્રક્રિયા કરવાનો સમય ન રહે. ઘણી વાર ઝાડા ઉલટી થયા હોય ને ત્યારે આવું થાય, ફટાફટ નીકળવા માટે ખાધા ભેગું બાય, પ્રક્રિયા કરવાનો સમય રહે નહીં. ખ્યાલ આવ્યો? તો જો પાચન માર્ગના અસ્તરમાં એટલે અંદરના અસ્તરમાં સ્નાયુઓનું શું થાય છે? તો લયબદ્ધ સંકોચન. ખોરાક ક્યાં જાય છે? નીચે તરફ. તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયંત્રિત થાય, દરેક ભાગમાં થાય છે. થાય છે. આ હલનચલન થી શું થાય છે? ખોરાક નિયંત્રિત રીતે કંટ્રોલમાં આગળ વધે છે. સ્પીડમાં ફટફટ ભાગવા માંડતો નથી, ભટકાતો નથી. કોઈ એવું થાય ખોરાક ગળે ઉતારો ધડીંગ કરતું જઠરમાં, તો રોજ એમ ધડીંગ થાય રાખે જઠરમાં ખાડો ન પડી જાય. એટલે એવું નથી થતું. એનું કારણ શું છે? તરંગવત સંકોચન. કંટ્રોલમાં સ્નાયુ એને ધીમે ધીમે આગળ લઈ જાય, પછી અહીંયા જઠર એમાં જાય, હળવેક ત્યાંથી આમ એન્ટ્રી લે, એટલે ભટકાય નહીં. અહીંથી એન્ટ્રી લે તો થોડુંક એવું ભટકાય, એટલું તો તમને અનુભવ થતો હોય. પાણી પીતા હોય ને ત્યારે થોડુંક એમ અથડાતું હોય એવું લાગે, પણ થોડુંક જ હોય. પણ અહીંથી પડે તો વાગે જોરદાર. રેડી? એમાં જો ચોકલેટ ગળી ગયા હોય તો આવડી મોટી ચોકલેટ હોય તો કેટલી જોરથી પડે. આ પાચન નળીમાંથી પસાર થાય, દરેક ભાગમાં તેના પર જો નિયંત્રિત રીતે પસાર થાય, તેથી દરેક ભાગમાં યોગ્ય પ્રક્રિયા થઈ શકે. અને મુખથી જઠર સુધી ખોરાક કઈ નળી મારફતે જાય છે? ચલો આટલું ઈઝી હતું. પછી ક્યાં આવી ગયો ખોરાક? જઠરમાં. જઠરમાં આ જે આખું છે ભરેલું છે પીળા કલરનો, એ છે જઠર રસ. શું છે? જઠર રસ છે એ 3 વસ્તુનો બન્યો છે. મંદ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, પછી છે પેપ્સિન. મારું નામ આવ્યું તો પેપ્સિન. શ્લેષ્મ એટલે શેડા, ચીકણો પદાર્થ. આપણે શેડા કહીએ છીએ શ્લેષ્મ છે, નાકની અંદર પણ હોય, જઠરમાં હોય. ચીકણો પદાર્થ આપણે ભલે શેડા કહેવાય, એ કામની વસ્તુ છે. ઉલટી થાય ને ત્યારે ચીકણું નીકળે, બધું બારું ચીકણું, એ આપણે આમ ખૂબ ચડે, ન ગમે, એ શ્લેષ્મ છે. મંદ HCl નું કામ શું છે? એના 2 કામ છે. એક તો ખોરાક જે ગયો છે એ ગંદો પણ હોઈ શકે, આપણા હાથ ખરાબ પણ હોઈ શકે. ધૂળ વાળા હાથે ખાધું હોય, નાના બાળક હોય ખાઈ, તો થોડા ઘણા સૂક્ષ્મ જીવો બેક્ટેરિયા અંદર ગયા હોય, તો આ એસિડ જે છે એ ખોરાકના જંતુ રહિત કરશે. શું કરશે? જંતુ રહિત, જંતુને માર નાખશે. આ પહેલું કામ. આમાં લખ્યું નથી, આગળ આવશે, પણ અત્યારે હું તમને કહી દઉં. બીજું કામ છે એનું, આ પેપ્સિનને સક્રિય કરે છે, એસિડિક માધ્યમ આપે. એસિડિક માધ્યમ આપે, જેથી કરીને આ પેપ્સિન શું થશે? સક્રિય. તો આનું પહેલું કામ હતું ખોરાકને જંતુ રહિત કરવો, બીજું એસિડિક માધ્યમને લીધે પેપ્સિન સક્રિય થાય. પેપ્સિન સક્રિય થાય તો પેપ્સિન કોનું પાચન કરતો હતો? પ્રોટીનનું પાચન કરે. ચાલો ખ્યાલ આવ્યો? હવે શ્લેષ્મ શું કરે છે? તો શ્લેષ્મનું કામ જઠરની દિવાલ ઉપર ચોંટી જાય. જો જઠરની જે દિવાલ છે એ દિવાલ, એની ઉપર એસિડ પડે તો દાજી ન જાય, ભલે મંદ છે પણ નુકસાન તો થાય કે નહીં? ઘણી વાર એસિડિટીને લીધે બળતરા થતી હોય છે, એ નુકસાન થતું હોય.
એ તો શ્લેષમાં ક્યાં ચોંટ્યું? તો જઠરમાં ચોંટ્યું, શ્લેષમાં. અહીંયા બધે શ્લેષમાં ચોંટ્યું છે, એટલે એસિડ અહીંયા બળશે. હવે જો એ એસિડ ઉપર ચડે અન્નનળીમાં, અહીંયા ચડવા માંડે તો ત્યાં કઈ શ્લેષમાં હોય નહીં અન્નનળીમાં, તો પછી અન્નનળીમાં બળતરા થાય, જેને આપણે શું કહીએ છીએ? એસિડિટી. ખ્યાલ આવ્યો? પછી અહીંયા જે મુદ્રિકા સ્નાયુ હોય આ બંધ થઈ જવા જોઈએ, પણ એસિડિટી ને વારંવાર ની એસિડ ને દાજી જાય તો ત્યાં સોજો ચડી જાય, પછી સ્નાયુ બરોબર કામ ન કરે. એટલે હવે આપણે એસિડિટી ની દવા લેવી પડે. એસિડિટી ની દવા લઈ, એસિડ ઓછો થઈ જાય, પછી આને રૂજ આવવા માટે થોડોક સમય જોઈએ, કેમ કે દાજી ગયું હોય કે નહીં, બળતરા થઈ હોય તો એ સોજો ઉતરી જાય ને પછી ઓકે થઈ જાય, પછી તમને એસિડિટી મટે. એના ઘણા બધા કારણ હોય એસિડિટીના. ફાસ્ટ લાઈફસ્ટાઈલ, ટેન્શન વધે તો એસિડ વધે, જંક ફૂડ બહારનું બહુ ખાતા હોય તોય વધે, અમુક માનસિક રોગને કારણે એવું થતું હોય છે, પ્રદૂષણને કારણે થઈ શકે, બેઠાડું જીવનને કારણે પણ થઈ શકે, કબજિયાત થતું હોય તોય થઈ શકે, બહુ ઉજાગરા કર્યા હોય તોય શરીરમાં એસિડનું પ્રમાણ વધે. રેડી? આ બધું શક્ય છે. પણ આ શ્લેષ્માનું કામ શું છે? તો કે એસિડ અને પેપ્સિન આ બે મિક્સ થયેલો રગડો છે એ આને અડવા દેતો નથી. જઠરની દિવાલનું શું કરે છે? રક્ષણ કરે. ચલો, ખ્યાલ આવી ગયો બધો જ? જો હવે સમજાય. જઠરની દિવાલમાં શું હોય? તો કે જઠરની ગ્રંથિ. જઠર ગ્રંથિ શું બનાવે છે? જઠર રસ. એ જઠર રસ છે એ જઠર ગ્રંથિમાંથી આવ્યો, પણ એની અંદર શું હોય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીનનો પાચક ઉત્સેચક, શ્લેષ્મા. આ ત્રણે મિક્સ કરો, આ મિશ્રણને નામ આપી દીધું. જઠરની સ્નાયુવાળી જે દિવાલ છે એ દિવાલ વલોવે ખોરાકને. ખોરાકની સાથે કોને મિક્સ કરશે? જઠર રસને. તો જઠર રસ સાથે ખોરાકને. કોને? ખોરાકને. કોની સાથે? કોણ મિક્સ કરે છે? જઠરની સ્નાયુમય દિવાલ વલોવાનું. આપણે સાંભળ્યું હોય છે જઠર ખોરાકને વલોવે છે, હે ને? રગડો તૈયાર કરો. હવે હાઇડ્રોક્લોરિક એસિડ એ શું તૈયાર કરશું? તો કીધું હતું એસિડિક માધ્યમ. આ પેપ્સિનની પ્રક્રિયામાં શું કરવાનું છે? મદદ. એને સક્રિય કરશે. પેપ્સિનનું કામ હતું પ્રોટીન. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મા જઠરના આંતરિક સ્તરને રક્ષણ આપે. કોની સામે રક્ષણ આપે? પેપ્સિન અને એસિડ સામે જઠરના આંતરિક સ્તરને રક્ષણ આપે. કોણ? શ્લેષ્મા. જઠરમાંથી ખોરાક હવે ક્યાં જશે? તો નાના આંતરડામાં જવા માટે પાછા અહીંયા મુદ્રિકા સ્નાયુ હોય છે. મુદ્રિકા એનો કંટ્રોલ આપણે કરતા નથી. ઓટોમેટિકલી. કઈ રીતે? ઓટોમેટિકલી જતે જતે એ ભરાઈ જાય એટલે આ રગડો તૈયાર થઈ જાય એટલે થોડું થોડું ખોલીને અંદર આગળ જવા દે. આપણે નક્કી કરતા નથી. ખ્યાલ આવ્યો? એમાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી વડે થાય છે. એને કહેવાય નિજઠર વાલ. એના દ્વારા કંટ્રોલ થાય કે જઠરમાંથી નાના આંતરડામાં કેટલું જશે. આખી સ્ટોરી સમજાઈ ગઈ? ચલો, હવે આ જે છે એ પાચન આરે કઈ લેવા દેવા નથી, ખાલી નાના આંતરડા વિશે વાત કરી છે. કોનું નાનું આંતરડું લાંબુ હોય ને કોનું ટૂંકું હોય એ બીજા એક સવાલમાં આવશે, પણ માહિતી માટે છે. નાનું આંતરડું તો કે પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબુ, ખૂબ જ ગૂંચળામય રંગ છે. રંગ નહીં, સોરી. મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હોય, નાની એવી જગ્યામાં. હું તો તમારે જેવડો હતો ને તે આમ મારું ઓડું એવું, હજી તો કે નાનું છે પણ એની કરતા નાનું આવડું એવું પેટ હતું. પાછળ વાહન પેટ બી ભેગું થઈ જાય એવું લાગે. એટલી એવી જગ્યામાં આખું નાનું આંતરડું સમાઈ ગયું હોય. પછી ખાવ બહુ તોય બધું જાય ક્યાં ખબર પડે નહીં. કોઈક મહેમાન આવે ને એટલે હાલા તું નવમાં આવી ગયો, હા કે ખાસ હોય ક્યાં નાખશું ખબર નહીં. સવારમાં હરર ગંગે થઈ જાય. બરોબર. પણ આપણું શરીર એવું ન હોય કે આપણે ખાઈએ તો જ વધે. આપણા ડીએનએ માં જેવું પ્રોગ્રામિંગ હોય એવું જ થાય. અમુક ઉંમર ન થાય ત્યાં સુધી આપણું વજન ન જ વધે. કેમ? તો કે આપણા મમ્મી પપ્પાનો બાંધ હોય એ રીતનો હતો એટલે. અને અમુક છે છાસ ને રોટલો ખાતા હોય, ઓલા મજૂર વર્ગના હોય એ છાસ ને રોટલો ખાતા હોય તો હટા કટ્ટા હોય. કાજુ, આપણે કાજુ બદામ ને બધું ખાતા હોય તો કાંઈ નહીં. 32 જાતના ભોજન, દૂધ ને આ પીવડાવે ને ઓલું પીવડાવે ને આ ખાન ઓલું તે ખાન, તો વધે જ નહીં. તો પેટ ને વાહ બે ભેગું થઈ જાય. બોલો, વજન જ ન વધે. કેમ? તો કે એ આપણી પ્રકૃતિ છે, આપણો સ્વભાવ છે. એ નસીબ કહેવાય.
એને બદલવા માટે બહુ પ્રયત્ન કરવો પડે. એ બદલાય તેને નોય બદલાય. કેમ તો કે ડીએનએ તમને વારસામાં મળ્યા છે, એ હકીકતમાં નસીબ છે. એ તમે નક્કી ન કરી શકો મમ્મી પપ્પા કોને રાખવા, એ આપણે વારસામાં મળે. એટલે શરીરનો બાંધો છે આપણે વારસામાં મેળવો. હલાવો. હવે આ આટલી એવી જગ્યામાં એટલું મોટું આંતરડું મસ્ત ગોઠવાઈ ગયું છે. હવે જો શાકાહારીમાં આંતરડું લાંબુ છે, માંસાહારીમાં ટૂંકું છે. કેમ કે આ માંસ છે એ સરળ છે, એનું પાચન કેવું છે? સરળ. પણ શાકાહારીનું શાકભાજીનું પાચન કેવું છે? જટિલ. થોડીક વાર લાગે. કેમ તો કે એમાં સેલ્યુલોઝ હોય, એમાં કોષ દિવાલ હોય, આમાં કોષ દિવાલ ન હોય. આનું પાચન કરતા થોડીક વાર લાગે. તો એનું નાનું આંતરડું લાંબુ છે, નાનું આંતરડું મોટું છે. હજી એક બીજી વસ્તુ આપણે આગળ જોઈ ગયા છે કે શાકાહારીમાં ઉર્જા વધારે હોય કે માંસાહારીમાં ઉર્જા વધારે હોય. આપણે આગળ જોઈ ગયા પર્યાવરણ 13મા ચેપ્ટરમાં. શાકાહારીમાં ઉર્જા વધારે હોય. થોડુંક શાકભાજી ખાવ ને તોય બહુ બધી ઉર્જા મળે. કેમ કે થોડુંક એમાં જટિલ એટલું બધું છે ને, તો ઉર્જા સારી એવી છે. ભલે પાચનમાં વાર લાગે પણ ઉર્જા બહુ સરસ મળે. માંસાહારીમાં કેટલું બધું ખાવ ત્યારે માંડ થોડીક ઉર્જા, આખું બકરું ખાઈ જાય ત્યારે માંડ ધરાય. આપણે આવડી થાળી ભરીને ખાય તે ધરાઈ જાય. ઘણા એક ગ્લાસ દૂધ પીને તે સ્વાહા ખાવ. રેડી. હવે નાના આંતરડાનું કામ શું છે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ત્રણેયનું સંપૂર્ણ. વિવિધ પ્રાણીમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન છે. ઘાસ ખાતા હોય તો સેલ્યુલોઝનું પાચન કરવા માટે લંબાઈ કેવી? વધુ. માંસ ખાતા હોય તો લંબાઈ ટૂંકી. ચાલો રેડી. નેક્સ્ટ. નાના આંતરડામાં હવે આ પાછું લખવાનું સવાલમાં. રેડી. આગળનું જે હતું એ લખવાની જરૂર નથી, ખાલી માહિતી હતી. નાનું આંતરડું કોને મોટું હોય, કોને નાનું હોય. નાના આંતરડામાંથી હવે આ ખોરાક મુદ્રિકા સ્નાયુ વડે ક્યાં આવ્યો? રેડી. જઠરમાંથી ખોરાક કેવો હતો? એસિડિક હતો ને, HCl હતું ને, હાઇડ્રોક્લોરિક એસિડ. એમાંથી ક્યાં આવ્યો ખોરાક? એ ભાઈ શું કરે તું? શું ઠીક કરજો? અત્યારે અહીંયા ધ્યાન રાખ ને, પછી કરજે ને. એસિડિક ખોરાક ક્યાં આવ્યો? તો કે ઝીણકા આંતરડામાં. ઝીણકું આંતરડું. અમારે એક ઝીણકું આંતરડું આવે દેશી ભાષામાં, કે ઝીણકો. આવડો ઢાંઢા જેવડો થયો હોય ને તો પેલા બા આવે, એ અમારે ઝીણકો છે ને આ મોટો. એટલે હવે ઝીણકો નથી, ઢાંઢા જેવડો થયો. પણ તો એ નાના હોય, દાદી મમ્મીની નજરમાં તો નાના જ રે, ગમે એટલે ઢાંઢા તો. આ જે નાનું આંતરડું છે એ યકૃતમાંથી શું મેળવે છે? પિત્તરસ. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ. હવે આ જે પિત્તાશય છે એ યકૃતમાંથી પિત્તરસ આવ્યો, એમાં ભેગો થયો ને એમાંથી ક્યાં જાય છે? નાના આંતરડા. તો આમાં આપણે એક દોરવાનું રહી ગયું. જો આ જે નળી છે એ કેમાંથી આવી, ક્યાં ફિટ થયેલી છે? યકૃતમાંથી અહીંયા ભેગું થશે, ત્યાંથી પિત્તાશયમાં ભેગું થઈને પછી ક્યાં જશે? નાના આંતરડા. તો જઠરમાંથી હવે પિત્તરસનું કામ શું છે? સ્વાદુરસનું કામ શું છે? આંતરરસ છે ને, આંતરડાની અંદર જ ગ્રંથિ હોય. હવે આંતરડું છે આ આંતરડું, એની અંદર જ એની દિવાલમાં જ ગ્રંથિ હોય. હવે કઈ દેખાવાની નથી, પણ એની અંદર ગ્રંથિઓ છે. એ આંતરરસનો સ્ત્રાવ કરશે. રેડી? આટલો ક્લિયર કોન્સેપ્ટ? હવે પેલા કોણ આવ્યું? પિત્તરસ. હવે જઠરમાંથી આવતો ખોરાક હતો એસિડિક. આ એસિડિક માધ્યમમાં સ્વાદુરસ બરોબર કામ કરી શકતો નથી. સ્વાદુરસને કામ કરવું છે
તો એની માટે માધ્યમ જોઈએ આલ્કલીય. કેવું? આલ્કલીય એટલે બેઝિક. તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત કેવો બનાવે છે? થઈ ગયું પિત્તનું કામ. તો પિત્તે પેલું કામ શું કર્યું? આને હેલ્પ કરી સ્વાદુ રસને, જેથી કરીને સ્વાદુ રસના ઉત્સેચકો કામ કરી શકે. હાલો, પિત્ત રસનું પહેલું કામ હતું કોને હેલ્પ કરવાનું? પિત્ત રસને, સ્વાદુ રસને હેલ્પ કરી. બીજું કામ હતું ચરબીના મોટા ગોલકોમાંથી ટુકડા કરી નાના નાના ગોલકો કરી નાખશે, જેથી કરીને આગળનું પાચન કેવું થઈ જાય? ઈઝી થઈ જાય. ચરબીના મોટા ગોલકમાંથી નાના નાના ગોલક બનાવશે, એને કહેવાય તૈલોદીકરણ. જો પિત્ત ક્ષાર શું કરે? ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરીને એને કહેવાય તૈલોદીકરણ. અને આ ક્રિયાથી ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય. હવે પાચન કેવું થશે? ઈઝી થઈ જાય. રેડી? આગળ ચાલો, સ્વાદુ રસનું કાર્ય. ઓકે, આ યકૃતનું એક જ કામ નથી, આ પિત્તવાળું જ નથી, એના ઘણા બધા કામ છે. મેં તમને કીધું એ માણસનું બીજું મગજ ગણાય. એક અહીંયા હોય ને એક પેટમાં, શરીરનું બીજું મગજ. હવે સ્વાદુપિંડ, સ્વાદુ રસનો યકૃત પિત્ત રસનો સ્ત્રાવ કરતો હતો. સ્વાદુ રસ, સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ, યકૃતમાંથી. હવે સ્વાદુ રસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન આવી ગયું. આગળ મેં કીધું તું પ્રોટીન માટે પેપ્સિનનો ભાઈ હતો ટ્રિપ્સિન. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ આવ્યું. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ. પછી ચરબીના પાચન માટે લાઇપેજ. ત્રણ વસ્તુ આવી ગઈ. લાઇપેઝ. પ્રોટીન માટે ટ્રિપ્સિન, કાર્બોદિત માટે એમાઇલેઝ, રેડી. આગળ જઈએ, આંત્રરસ. આ ઈઝી થઈ ગયું. નાના આંતરડાની દિવાલમાં શું હતું? તો કે આંતરિય આંતરડાની દિવાલમાં દેખાય નહીં ને, પછી દિવાલમાં એ શેનો સ્ત્રાવ કરે છે? આંતરરસ. આંતરરસની અંદર આવેલા ઉત્સેચકો પ્રોટીનનું પાચન કરીને શું બનાવી નાખે? મેં આગળ કીધું તો ને, આ પ્રોટીન છે એનું પાચન થઈને એમિનો એસિડ. શરૂઆત ક્યાં જ થાય? ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરશે. પછી કાર્બોદિતનું પાચન થઈને શું બને? આગળ આવી ગયું છે શર્કરા. શર્કરા એટલે ગ્લુકોઝ. ચલો, તો કાર્બોદિતમાંથી ગ્લુકોઝ, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ. આગળ વાત થઈ ગઈ હતી ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો ચરબીમાંથી ફેટી ત્રણ પોઈન્ટ સમજાઈ ગયા. આ બે પોઈન્ટ ક્યાં લખવાના હતા? પેલા બે સ્ટેપ ક્યાં લખવાના હતા? પેપ્સિન માંથી પ્રોટીન ઉપરના આમાં છે, આમાંથી આ લાઇપેઝ ચરબી માટે, એમાઇલેઝ કાર્બોદિત માટે, ટ્રિપ્સિન પ્રોટીન માટે. એ સ્વાદુ રસ વાળામાં લખવાના. પછી તો કે પ્રોટીનનું પાચન થાય તો કમિનો એસિડ બને. હા, એમિનો એસિડ. મને આવડે નહીં ને પાછું. કાર્બોદિત માંથી શર્કરા એટલે ગ્લુકોઝ બને. એ આમાં લખવાનું આંતરરસમાં. ચરબીમાંથી ફેટી એસિડ ને ગ્લિસરોલ. ચરબી છે તો ફેટ શબ્દ યાદ રહી જાય, ફેટી એસિડ. આ પાચન થઈ ગયું, વાર્તા પૂરી. પાચન થઈ ગયું. પાચન થાય પછી એનું શું કરવું? શોષણ કરવું પડે. પચેલા ખોરાકનું શું કરવાનું? શોષણ કરવાનું. આ તો શોષણ કરીએ. ચાલો, પાચિત ખોરાકનું અભિશોષણ. જે કે આંતરડું છે, તો આમ સીધું પ્લેન આંતરડું હોય એની જગ્યાએ જો આવું આંતરડું હોત, એની અંદર આમ પ્રવર્તો હોય,
તો વધારે શોષણ આમાં થાય, આ એ કે બી? કેમ? તો કે આમાં સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું, આમાં ઓછું. તો પાચેલા ખોરાકનું શોષણ કરવા માટે એની અંદર શું છે? આંગળી જેવા પ્રવર્ધો, અને પ્રવર્ધોની અંદર હશે લોહીની નળીઓ, રુધિર વાહિની. શું કામ? તો કે પચેલા ખોરાકનું શોષણ કરી લોહીમાં જાય, લોહીમાંથી બધા કોષ સુધી પહોંચાડવા. નાના આંતરડાની દીવાલ પાચિત ખોરાકનું, આ નાના આંતરડાનો અંતિમ ભાગમાં શું આવ્યું? તો શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય. અંતિમ ભાગ એટલે નાનું આંતરડું પૂરું થવા આવે ત્યારે શોષણ કરવાનું હોય ને. શરૂઆતમાં તો બધું આમ આગળ વધતું જાય, પાચન થતું જાય, છેલ્લે અહીંયા પહોંચે એની પહેલા થોડોક ભાગ રહે, એમાં એને શું કરવાનું? તો અંતિમ ભાગમાં, શેષાંત્રના અંતિમ ભાગમાં આવેલા છે આંગળી જેવા પ્રવર્ધો, અસંખ્ય પ્રવર્ધો. તેને કહેવાય છે રસાંકુરો. આ રસાંકુરો છે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ, જેની અંદર શું છે? રુધિર વાહિનીથી સમૃદ્ધ હોવાથી પાચિતના ખોરાકની અભિશોષણ ક્ષમતા સમજાઈ રહ્યું છે. પછી આ બધું શોષણ થઈ જાય પછી વધારાનું પડ્યું હોય એને શું કરવાનું હોય? બહાર કાઢવાનું. બહાર કાઢવા પહેલા એને મોટા આંતરડામાં મોકલવામાં આવે. અપાચેલો ખોરાક જે પચ્યો નથી મોટા આંતરડામાં ગયો. અપચેલો એટલે જેમાં રહેલા પોષક તત્વો હવે કઈ વધ્યા નથી, વધારાનું છે જે આપણે જોતું એ જાય. જ્યાં વધુ માત્રામાં મોટા આંતરડામાં શું? તો કે વધુ માત્રામાં પાછા શું છે? એ રસાંકુરો હવે પાણીનું, અપાચિત ખોરાકમાંથી પાણીને એટલે બહુ ઢીલો લૂઝ રગડો હોય પાણીનું શોષણ કરી લે. બાકીનું જે મળ વધ્યો હોય, બાકી રહેલા પદાર્થોને મળ દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ બહાર ફેંકવાની ક્રિયાનું નિયંત્રણ પાછું શરીરની બહાર જે છે મુદ્રિકા સ્નાયુ હોય, પણ આ મુદ્રિકા સ્નાયુ છે એ આપણા કંટ્રોલમાં હોય. આપણે જ્યારે મળ ત્યાગ કરવો હોય ત્યારે જ થાય. આ મુદ્રિકા સ્નાયુ આપણા કંટ્રોલમાં છે છેલ્લા, બાકી અંદરનું કાંઈ આપણા કંટ્રોલમાં નથી. ખ્યાલ આવી ગયો? આખી પ્રોસેસ શરૂઆત ક્યાં થઈ હતી? મોઢાથી. દાંત વડે ટુકડા થયા, જીભ વડે લાળ રસ મિક્સ થયો. લાળ રસ ક્યાં થયો? લાળ ગ્રંથિમાંથી. લાળ ગ્રંથિમાંથી આવ્યો પછી એમાઇલેઝ નામના ઉત્સેચકે કાર્બોદિતમાંથી કે સ્ટાર્ચમાંથી શું બનાવે? ઉત્સર્ગ પછી ખોરાક ક્યાં ગયો? અન્નનળીમાં. ત્યાં એનું તરંગવત સંકોચન થઈને ધીમે ધીમે નિયંત્રિત રીતે આગળ વધે જઠરમાં. જઠરમાં છે જઠર રસ. રેડી? હવે જઠર રસ છે એની અંદર શું આવતું હતું? હાઇડ્રોક્લોરિક એસિડ, ટ્રિપ્સિન, પેપ્સિન હતું. પેપ્સિન હતું. હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન ને શ્લેષ્મા ત્રણેના મિશ્રણને કીધું જઠર. ક્યાંથી આવે? તો જઠર ગ્રંથિમાંથી. રેડી? હવે આ જઠર રસ છે એમાં શ્લેષ્માનું કામ શું છે? તો કે દિવાલનું રક્ષણ કરવાનું. HCl નું કામ શું છે? ખોરાકને જંતુ મુક્ત કરવાનું. બીજું કામ શું હતું? પેપ્સિનને સક્રિય કરે જેથી પ્રોટીનનું પાચન. પેપ્સિનને મદદ કરી. રેડી? ત્રણેના કામ થઈ ગયા પછી શ્લેષ્માએ રક્ષણ કરી નાખ્યું એસિડની સામે દિવાલનું. હવે જઠરનું જે સ્નાયુ છે એ વલોવી જઠર રસ સાથે ખોરાકને મિક્સ કરે. મિશ્રણ થયેલો ખોરાક આગળ ક્યાં જશે? ની જઠર વાલ દ્વારા નાના આંતરડામાં. બહાર ન જાય ભાઈ, નાના આંતરડામાં જાય કે બહાર. નાના આંતરડામાં જાય. નાના આંતરડામાં જાય ત્યાં સંપૂર્ણ પાચન થશે. ચરબીનું થશે, પ્રોટીનનું થશે અને કાર્બોદિતનું થશે. ત્યાં કોણ કોણ હતું? તો પિત્તરસ, સ્વાદુરસ ને આંતરરસ. પિત્તરસ ક્યાંથી આવતો? તો યકૃતમાંથી. પિત્તરસનું કામ પહેલું કામ હતું એસિડિક માધ્યમને આલ્કલીય બનાવવાનું. બેઝિક એટલે આલ્કલીય બનાવવાનું. પછી હવે આલ્કલીય બન્યા પછી બીજું આલ્કલી શું કામ બનાવવું હતું? કે જેથી સ્વાદુરસ વ્યવસ્થિત કામ કરી શકે. પછી આવ્યું કે મોટા ચરબીના ગોલકોને નાના ગોલક બનાવવા. પિત્તરસનું કામ પૂરું. સ્વાદુરસના કામમાં 3 વસ્તુ આવી. કાર્બોદિતના પાચન માટે એમાઇલેઝ, પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, ચરબીના પાચન માટે લાઇપેઝ. ત્રણે પૂરું. પછી ત્રણે પૂરું થાય પછી આવ્યો આંતરરસ. આંતરરસ એ ક્યાંથી આવ્યો? તો કે આંતરરસ આંતરીય ગ્રંથિ. આંતરીય ગ્રંથિ ક્યાં આવી? તો કે આંતરડાની
દિવાલમાં, નાના આંતરડાની પછી એણે શું કર્યું તો કે કાર્બોદિતમાંથી ગ્લુકોઝ પાચન કરીને ગ્લુકોઝ બનાવ્યું, પ્રોટીનનું પાચન કરીને એમિનો એસિડ બનાવ્યું, ચરબીનું પાચન કરીને ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવ્યું. ઓરી પછી જે પચી ગયા પછી છેલ્લે નાના આંતરડાના શેષાંતરના ભાગમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધ હોય એ છે રસાંકુરો. આ રસાંકુરો શું કરે? પચેલા ખોરાકનું અભિશોષણ કરે. રસાંકુરોમાં રુધિર વાહિની હોય છે જે અભિશોષણની ક્ષમતા વધારે છે. પછી રસાંકુરો પછી શોષણ થઈ ગયું પછી વધેલો અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં પણ રસાંકુરો હોય છે. વધેલા અપાચિત ખોરાકમાંથી પાણીનું અને વધેલું અપાચિત ખોરાક છે એ મળ બની જશે. મળ ત્યાગ શરીરમાંથી મુદ્રિકા સ્નાયુ દ્વારા થશે. પૂરી આખી વાર્તા પૂરી. જા ખ્યાલ આવ્યો ને? બધું સ્ટોરી વાઇઝ છે, સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું. હવે આ જે ભાગ છે આ મળો સર્જન એ તમારી નવનીતમાં નથી. અહીંયા સુધી જશે, અહીંયા સુધી જશે. આ બે ભાગ નથી, પાછળ હશે. આ સવાલની સાથે નથી, પાછળ હશે, આની સાથે નથી. ઓકે, પણ હકીકતમાં આખું પૂરું તો અહીંયા જ થાય. એટલે આપણે અહીંયા સુધી આખું જ લખવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? આપણું આખી પાચનની પ્રક્રિયા પૂરી ક્યાં થાય? મળ દ્વારા નિકાલ થાય ત્યારે જ થાય. આપણે અહીંયા સુધી કમ્પ્લીટ તૈયારી જોશે. આકૃતિની 3-4 વાર પ્રેક્ટિસ કરજો, નકર તકલીફ પડશે. અને સવાલ થોડોક લાંબો છે, વાર્તાની જેમ લ્યો તો થશે. મોઢા શરૂઆત કરવાની, આ પછી જઠર, જઠર પછી નાનું આંતરડું, નાનું આંતરડું પછી